હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ આખા ભરેલા કારેલાનું શાક. આપણે ભરેલા કારેલાનું શાક તો બનાવતા જ હોઈએ છીએ. આપણે એમાં સેવ નાખતા હોઈએ, ચણાનો લોટ નાખતા હોઈએ, ચવાણું નાખતા હોઈએ. પણ આજે આપણે એ બધા સિવાય એટલે કે આ બધું નાખ્યા વગર એનો મસાલો તૈયાર કરી અને એની અંદર આપણે ભરવાના છીએ અને આખા ભરેલા કારેલાનું શાક કરવાના છીએ. તો એના માટે અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના અને એકદમ સરસ કૂણા એવા કારેલા લીધા છે. એને છાલ ઉખેડી 2 કટકા કરી અને આ રીતે આપણે અંદરથી એનો જે બીજનો ભાગ છે એ કાઢી લેવાનો છે. તમે બીજનો ભાગ રાખશો ને તો પણ કૂણું કારેલું હશે તો સહેજ પણ કડવું શાક નહીં થાય. જો આપણે કટકા કરવા હોય ને તો જ આપણે બીજનો ભાગ છે એ રાખવો જોઈએ. આપણે આ રીતે ભરેલા કારેલા કરવા છે એટલે બીજનો ભાગ કાઢી લેશું અને પછી ઉપરથી આ રીતે મીઠાનું એને કોટિંગ કરી દેવાનું છે. મીઠાવાળા કરી દેશું એટલે સહેજ કડવાશ હશે તો એ પણ નીકળી જશે. ત્યારબાદ એને વરાળે આપણે થોડીવાર માટે બાફી લેવાના છે જેથી કરીને થોડા સોફ્ટ થઈ જાય. તો ઢોકળિયા કુકરમાં મેં એને બાફી લીધા છે અને કારેલા બફાય ત્યાં સુધીમાં આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો 1 પાવડું તેલની અંદર 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા નાખી અને થોડીવાર માટે એને સાતળી અને પેનમાં સાઈડમાં કરી લેવાના છે. ત્યારબાદ એની અંદર 1 નાની વાટકી નાળિયેરનો ભૂકો, 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખું જીરું અને 2 ચમચી સફેદ તલ નાખી અને આ રીતે એને રોસ્ટ કરી લેવાના છે. થોડા રોસ્ટ થાય એટલે દાણા ભેળવીને બસ 2 મિનિટ માટે આપણે શેકી લઈએ અને મિક્સર જારમાં લઈ અને એની સાથે આપણે અડધી ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું નાખી દઈશું અને 1 ચમચી મીઠું અને 5 ચમચી ગરમ મસાલો લઈ લઈશું. એની સાથે આપણે ગોળ લીધો છે મેં, તો 2 ચમચી ગોળ અને 1 ચમચી આમચૂર પાવડર અને 1 નાની વાટકી લસણ લીધું છે અને એને દરદરું ગ્રાઇન્ડ કરી અને ધાણા ભાજી આ રીતે કોથમીર ભેળવી અને મસાલો તૈયાર કરી લઈએ. અને ત્યાં સુધીમાં આપણા કારેલા છે એ પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો આ કારેલા બફાઈ ગયા એની અંદર આપણે આ બધો મસાલો છે એ સરસ રીતે ભરી લેવાનો છે. તો આ રીતે મેં બધો મસાલો ભરી લીધો છે અને મસાલો ભરેલા કારેલા છે ને આપણે જે પેનમાં મસાલો સાતળો છે એની અંદર નાખી દેવાના છે. તો કારેલા છે એને આ રીતે આપણે મસાલો તૈયાર કરશું ને એટલે આ ભરેલા કારેલા ઘરના બધા આંગળા ચાટીને ખાઈ જશે. તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે તમને અને ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો ત્યારબાદ આપણે આપણા કારેલા છે એની અંદર થોડું તેલ ઉમેરતા જશું અને આ રીતે એને સાતળી લેવાના છે. અને થોડીવાર સાતળાય એટલે અડધી ચમચી એની અંદર મેં હિંગ નાખી છે. ઉપરથી આપણે હિંગ નાખીએ એટલે એનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત આવે છે. અને થોડીવાર માટે ઢાંકી અને આપણે એના રીતે ચડવા દેવાના છે. થોડીવાર માટે ચડી જાય એટલે એની અંદર આપણે પાછું થોડું તેલ નાખતા જઈશું. એકસાથે બધું નથી નાખવાનું પરંતુ થોડું કરી અને આપણે તેલને એડ કરતું જવાનું છે. અને કારેલા એમ લાગે કે સરસ ચડી ગયા છે એટલે એની અંદર આપણે આપણો મસાલો જે ભરવા માટે તૈયાર કર્યો છે એ વધેલો મસાલો બધો આપણે એની અંદર એડ કરી મિક્સ કરીને થોડીવાર માટે ઢાંકીને ચડવા દઈશું જેથી કરીને તેલની અંદર અને મસાલા ભરેલા કારેલાની અંદર ઉપર સરસ કોટિંગ આવી જાય. અને આપણું કારેલાનું શાક છે એ સરસ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે તમે પણ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.